તો મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેને કારણે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થતાં ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે। ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેલ સૂચના મુજબ એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ ડાઇઝ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના કારણે મિડલ ઇસ્ટમાં પણ જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે ક્રૂડ ઓઇલ આધારિત અખાતી દેશોમાંથી આવતું જે પ્રોડક્ટ છે એના કારણે ઘણી બધી શોર્ટેજ ઊભી થવાની શક્યતા છે। સરકારના પ્રયત્નો છે કંટ્રોલ કરવો અને એ આવશ્યકતા પણ છે। ઉદ્યોગોમાં જરૂરિયાત છે, પણ કદાચ ભાવ વધારાના કારણે ઓર્ડરો વધઘટ આવે તો જરૂરિયાત ઓછી પણ ઊભી થાય। પણ જે કંઈ વ્યવસ્થા અત્યારે છે અને રશિયામાંથી જે મળવાનું છે ક્રૂડ ઓઇલ, એ બધું જોતો બહુ મુશ્કેલી ન પડે હાલના સમય। પણ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો એની તકેદારીના ભાગરૂપે અત્યારે ગુજરાત ગેસ જે સરકારી સંસ્થા છે એને ઇન્ડસ્ટ્રીયલ જે બોટલિંગ છે કે ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય છે એના ઉપર ફેબ્રુઆરીનો જે વપરાશ હતો એના 50% આ વર્ષ આ મહિને લેવો ને વધારાનો ચાર્જ હોય તો વધારાના ભાવે લેવો, અને જરૂરિયાત પડે તો એ પણ વધારે ન પણ મળે। આ બધી જે આગોતરી તૈયારી કરેલી છે એ જરૂરી પણ છે। અચ્છા, ખાસ કરીને અત્યારે જે મિડલ ઇસ્ટ ને જે ખાડી દેશોમાં જે અને જે યુદ્ધો ચાલી રહ્યા છે એને લીધે ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે લાઈક સોલવન્ટ્સ બધા અને ગેસ બંને આપણે ત્યાંથી આખું બંને પુરવઠો આપણે ત્યાં દેશમાં આવી રહ્યો છે, આયાત થઈ રહ્યો છે। તો એના રિગાર્ડિંગ કહીએ તો ફાર્મા ઉદ્યોગ ઉપર એક અસર થશે, કારણ કે જે ગેસ લાઇનનું જે આજે ગુજરાત ગેસ લાઇનમાંથી જે કંઈ એક સર્ક્યુલર આવેલો છે એને આધારિત બી લોકો બધા ચિંતામાં છે કે ભાઈ કઈ રીતે આપણે એને મેન્ટેન કરશું, કઈ રીતે આગળ કરશું ઉદ્યોગને રિલેટેડ। અને જોડે જોડે વાત કરીએ તો સોલવન્ટ્સના જે પ્રોબ્લેમો જે છે કે જે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને એને રિલેટેડ, બટ આ બધી પરિસ્થિતિની અંદર જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે કન્ટિન્યુ જે અલગ અલગ કન્ટ્રીઓ સાથે મીટિંગ્સ ને બધા લઈને અને જે આપણે એને સોર્ટ આઉટ કરવાનું છે, ને અમને લોકોને ઉદ્યોગકારોને બી પૂરો ભરોસો છે કે આપણા વડાપ્રધાનના જે પ્રયાસો છે કન્ટિન્યુ, એ પ્રયાસોથી કંઈક સોલ્યુશનનો કંઈક ઉકેલ આવશે અને આપણે જે અછત છે એ ટૂંક સમયમાં કઈ રીતે આપણે એમાં નિવારી અને આપણે કન્ટિન્યુ બિઝનેસ કરી શકશે।